હેલો સ્ટુડન્ટ્સ, આપણે ગઈ વખતે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના વિશે આપણે એની રચના સિદ્ધાંત વિશે વાત કરી હતી અને આખી આ ફિગર આપને સમજાવી હતી. બરાબર. હવે આપણે આ વખતે એનું જે ફોકસિંગનું લેવાનું છે એ ફોકસિંગ છે આપણું આ છે. રાઈટ. કે ફોકસિંગમાં શું છે કે ફોકસિંગના પ્રકાર બે છે. રાઈટ. બે પ્રકાર છે. તો ફોકસિંગના પ્રકારમાં કે બે પ્રકાર છે. એક પ્રકાર છે કે સ્થિત વિદ્યુત ફોકસિંગ અને બીજું છે કે ચુંબકીય ફોકસિંગ છે. રાઈટ. બરાબર. જે આપણે ફિગરમાં તમે જોઈ શકો છો. બરાબર. હવે એ ફિગર પરથી આપણે એનું ફોકસિંગનું આખું લઈશું. કે પહેલું છે કે ફોકસિંગ. તો કે ફોકસિંગના બે પ્રકાર છે. એટલે કે ઇલેક્ટ્રોન બીમ ઝડપથી અને તીવ્રતાથી ફોકસ કરવામાં જે રીત છે, એટલે કે જે ઇલેક્ટ્રોન ગેધર થઈને ઉપર જે થાય છે, જે આપણે જોયું. બરાબર. એમાં જે ફોકસ થાય છે એની બે રીતો છે. બરાબર. એમાં સ્થિત વિદ્યુત ફોકસિંગ આપણે પહેલાં લઈએ છીએ. રાઈટ. હવે એ અંતર્ગત કે સ્થિત વિદ્યુત ફોકસિંગમાં કે એમાં એવું છે કે આકૃતિમાં આ જે દર્શાવ્યું છે એમાં બે નળાકાર છે. બરાબર. એક નળાકાર રીતે આ રહ્યો અને બીજો નળાકાર આ રહ્યો. બરાબર. એ અને બી. એ અને બી જે છે એ બંને જુદા જુદા પોટેન્શિયલ, ધન પોટેન્શિયલ. બરાબર. ધન પોટેન્શિયલ કેમ કીધું કે એકની સાપેક્ષે બીજું, એટલે કે બી છે એ થોડું વધુ ધન હોય. એટલે ધારો કે એક્ઝામ્પલ્સ આપો તમને તો કે 1 15 હોય અને આ 2 હોય. બરાબર. તો બંને તો ધન તો છે, પણ આ વસ્તુ કહેવાય વધુ પ્લસ કહેવાય, ધન કહેવાય. રાઈટ. બરાબર. એટલે કે બે જુદા જુદા ધન પોટેન્શિયલ જેમાં એનું પોટેન્શિયલ બી કરતાં ઓછું છે. એટલે ઓછું છે એટલે આપણે શું કર્યું, અહીંયા આગળ થોડુંક નીચેની રીતે દર્શાવ્યું છે. બરાબર. હવે પરિણામી એટલે કે જે ત્રુટક રેખાઓ જે છે, એટલે અહીંથી આ ત્રુટક રેખાઓ જે દર્શાવેલી છે એ વિદ્યુત ક્ષેત્ર દર્શાવે છે. બરાબર. અને જાડી રેખાઓ એટલે કે આ, બરાબર, જાડી રેખાઓ જે દર્શાવી છે એ સરખા પોટેન્શિયલની વક્રાકાર દર્શાવી છે. જે જાડી રેખાઓ દર્શાવી છે એટલે આ પેન્સિલની થોડીક દર્શાવી છે, એ જે છે એ શું છે, સરખા વક્રાકાર રીતે દર્શાવેલ છે. વિદ્યુત બળ રેખાઓ હંમેશા સરખા પોટેન્શિયલ રેખાઓથી લંબ હોય છે. એટલે કે જે વિદ્યુત રેખાઓ જે છે, એટલે કે જે સરખું પોટેન્શિયલ છે એનાથી કેવું હોય છે કે લંબ હોય છે. બરાબર. આ અહીંથી જાય અને અહીંથી આવે એટલે આ કઈ થાય છે કે તમારું કયું ક્ષેત્ર થશે, આ તમારું થશે વિદ્યુત ક્ષેત્ર. બરાબર. આ ડાર્ક છે વિદ્યુત ક્ષેત્ર છે અને આ ડોટ દર્શાવ્યું છે એ તમારું ચુંબકીય ક્ષેત્ર છે. એટલે રેખાઓ વક્ર થઈ ગઈ છે. બરાબર. હંમેશા લંબ હોય છે. એટલે સમાન પોટેન્શિયલ સમતલ વક્ર રેખાઓ સ્થિર વિદ્યુતમાં ફોકસિંગ તરીકે વર્તે છે. એટલે કે આ ફોકસ થાય છે એવી રીતે અહીંયા આગળ વર્તે છે. રાઈટ. એ આગળ કેવી રીતે વર્તે છે તો કે બહિર્ગોળ લેન્સ તરીકે, આ બહિર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. અને અહીંયા આગળ કેવી રીતે બી આગળ વર્તે છે તો કે બી આગળ બહિર્ગોળ લેન્સ, અંતર્ગોળ લેન્સ હોય એટલે અહીંયા બહિર્ગોળ થાય અને આ જે રેઝ અહીંયા જાવે એટલે અહીંયા આગળ શું થયું, આ આમ છે પણ આ શું થયું, આનું અંતર્ગોળ. બરાબર. એટલે એ આગળ એ શેના તરીકે વર્તે છે કે બહિર્ગોળ લેન્સ તરીકે, અને બી આગળ તે કે અંતર્ગોળ લેન્સ તરીકે વર્તે છે. જે ઇલેક્ટ્રોન બીમ બે નળાકારમાંથી પસાર થાય તો બધા ઇલેક્ટ્રોન્સ એફ પર ફોકસ થાય છે. બરાબર. એટલે કે જો આનું પોટેન્શિયલ ઓછું હોય તો અહીંયા આગળ આવી રીતે દર્શાવવામાં આવે છે, લંબ તો છે જ. બી આગળ પણ અહીંયા આગળ આવી રીતે દર્શાવવામાં આવ્યું છે. એટલે કે જે રેઝ આવે છે એ અહીંયા શું થશે
એ બહિર્ગોળ લેન્સ તરીકે થશે, અને અહીંયા ઘડી આવશે એક ઇલેક્ટ્રોન્સો, તો એ કયા લેન્સ તરીકે વર્તે, બરાબર, તો કે અંતર્ગોળ લેન્સ તરીકે. એટલે કે બધા જ ઇલેક્ટ્રોન્સ એફ આગળ કેન્દ્રિત થાય છે, બરાબર. હવે એના પછી કે જો કે ધારો કે બી ને એ કરતાં વધુ પોટેન્શિયલ આપે તો બળ રેખાઓ અનુક્રમે બદલાઈ અને વધુ રેખાઓ ફેલાય છે, બરાબર. એનું પોટેન્શિયલ બી કરતાં ઓછું હોય પહેલાં, અને હવે બદલી કાઢીએ છીએ તો શું થશે, બદલાઈ જતાં તે એ અનુક્રમે વક્ર રેખાઓ સમાન પોટેન્શિયલ રેખાઓ, સમાન રેખાઓ, જે બધી રેખાઓ હતી એ ફોકસનું, એટલે એ ફોકસ શું થઈ જશે, બદલાઈ જશે. એટલે જો પહેલાં આનું ઓછું હતું અને આનું વધુ હતું, હવે એને બદલી કાઢીએ છીએ, એટલે આને વધુ કરીએ છીએ અને આને ઓછું કરીએ છીએ, તો એ શું થઈ જશે, બદલાઈ જશે. આ બદલાઈ જાય માટે આ જે ફોકસ થાય એ ફોકસ ક્યાં જાય છે કે થોડુંક નીચે બદલાઈ જાય છે, રાઈટ, બરાબર. એટલે કે એ જે બદલાઈ જાય છે એ કોના લીધે બદલાય છે, તો કે પોટેન્શિયલ તમે બદલો છો એના લીધે થઈને, રાઈટ. એટલે પોટેન્શિયલ બદલતા તમને કે પહેલે જે ફોકસ મળતું હતું એફ એની જગ્યાએ કયું મળી જાય કે થોડુંક નીચે કે ઉપર, બરાબર, જે પ્રમાણે એટલે કે એનું ફોકસ બદલાય છે, બરાબર. એટલે કે આ ગોઠવણીને શું કહેવાય, ઇલેક્ટ્રોન લેન્સ તરીકે ઉપયોગ થાય છે, બરાબર. એટલે આ ગોઠવણી થઈ એને શું કહેવાય, ઇલેક્ટ્રોન લેન્સ તરીકે વર્તે છે, રાઈટ. હવે કે ઇલેક્ટ્રોન લેન્સની કેન્દ્ર લંબાઈ, એટલે કે આ ઇલેક્ટ્રોન લેન્સ થયો એની જે કેન્દ્ર લંબાઈ છે એ નળાકાર પોટેન્શિયલ અને ઇલેક્ટ્રોનનો વેગ જો આપણે બદલી દઈએ તો એ બદલાય છે, બરાબર. એટલે કે ફરીથી સ્થિત વિદ્યુત ફોકસિંગમાં એ અને બી એ નળાકાર છે, એનું જે પોટેન્શિયલ છે એ બીના પોટેન્શિયલ કરતાં થોડુંક ઓછું છે, બરાબર. તો અહીંયા ઘડી લંબ રેખાઓ, આ વિદ્યુત ક્ષેત્ર અને આ ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એ જે રચાય છે તો અહીંયા ઘડી શું રચાશે, તો કે બહિર્ગોળ લેન્સ તરીકે, અને અહીંયા શેના તરીકે રચાશે, તો કે અંતર્ગોળ લેન્સ તરીકે. એટલે કે ઇલેક્ટ્રોન્સ જે આવશે અહીંયા ઘડી બહિર્ગોળ લેન્સ તરીકે એનું થશે, અને અહીંયા ઘડી અંતર્ગોળ તરીકે, અને એના લીધે જે ફોકસિંગ અહીંયા આપણને મળશે કે, બરાબર. હવે જો એનું પોટેન્શિયલ બદલી કાઢીએ છીએ, બરાબર, તો પોટેન્શિયલ બદલી કાઢીએ એટલે શું થઈ જશે કે એનું પોટેન્શિયલ વધુ અને બીનું ઓછું, તો પછી આ લેન્સનું કેવી રીતે વર્તે, તો કે એમાં જે વધુ હોય, બરાબર, રેખાઓ તો એવી જ રહેવાની, બરાબર, પણ અહીંયા ઘડી શું થઈ જશે, ફોકસનું જે અહીંયા મળતું હતું એની જગ્યાએ ઉપર કે નીચે જે પ્રમાણે તમે આપ્યું હોય, બરાબર, એ પ્રમાણે એનું ફોકસિંગ આપણને મળશે, બરાબર. એટલે કે આ સ્થિત વિદ્યુત ફોકસિંગની રીત છે. હવે ચુંબકીય ક્ષેત્રની વાત કરીએ, બરાબર. તો કે ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન્સ આવે એટલે શું થાય કે સર્પિલ આકાર એ ગતિ કરશે, બરાબર. એટલે કે અહીંથી અહીંયા જઈ, એટલે આ અંતર એનું શું છે, એલ છે. એટલે કે ઇલેક્ટ્રોન્સ જે મૂવમેન્ટ કરશે ગોળાકાર, તો આ જે છે એનો પ્રક્ષેપ આ શું થાય, સર્પિલ આકાર થયો, અને આ એનું વર્તુળાકાર પથ થયો છે, બરાબર. એટલે કે ધારો કે ઓ બિંદુ ઉદ્ગમ આગળ ઇલેક્ટ્રોન સમાન ચુંબકીય, આ બધું શું છે, ચુંબકીય ક્ષેત્ર છે. અહીંયા ઘડી આર એટલે કે એની ત્રિજ્યા છે, અને ક્યુ વર્સિસ એટલે કે વિદ્યુત બળ વર્સિસ એનો જે આખો સર્પિલ આકાર આપણે દોર રચ્યો છે, એટલે માટે કે ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા, બરાબર, આ ચુંબકીય ક્ષેત્રની તીવ્રતા એચથી વી વેગથી, એટલે કે અહીંથી અહીંયા વી વેગથી ચુંબકીય ક્ષેત્ર એ કોની સાથે થીટા કોણ રચે છે, કે આ એચ સાથે ચુંબકીય ક્ષેત્ર આ સમાન છે, એટલે કે આ ચુંબકીય ક્ષેત્ર સાથે કે એ થીટા કોણ રચે છે, વી વેગથી ગતિ કરે છે, બરાબર. એટલે વી વેગથી ગતિ કરે છે માટે એના શું ભાગ પડશે,
તો કે 2 ભાગ પડશે. કયા કયા? તો કે v cos થીટા એ ક્યાં ઘડી 2 ભાગ પડે છે કે OP એ v વેગથી ગતિ કરતા ઇલેક્ટ્રોનનો પથને 2 ભાગમાં OR ક્ષેત્રની દિશામાં એ v cos થીટાનો ભાગ અને CQ અહીંયા OC લખો કે OQ લખો, બરાબર. OQ દિશામાં ક્ષેત્રને લંબ દિશામાં કે v sin થીટા છે, બરાબર. અહીંયા આગળ v sin થીટા તો તમે દરેક આપણને સેમ 1માં આપણે સદિશમાં શીખી જ ગયા છે કે v ઘટક હોય તો આને v cos થીટા થાય અને આ v sin થીટા થાય. v cos થીટા એ h દિશાનીમાં હોવાથી અસર કરતું નથી. આ ઘટક આની દિશામાં જ છે માટે અસર કરતું નથી. અને ઇલેક્ટ્રોન v sin થીટા કાટકોણ ગતિ છે જે h દિશામાં એટલે કે આની દિશામાં આમ શું કરશે કે h દિશા આપણે ક્ષેત્ર આમ જે જાય છે પણ આ v sin થીટા ઉપરની સાથે એટલે એ શું થશે આમ ભમશે, થીટા કોણ છે એટલે કે ભરશે, બરાબર. એટલે શું થશે કે જે h દિશામાં વર્તુળાકાર ગતિ કરે છે, બરાબર. અહીંયા તો અસર નહીં થતી પણ v sin થીટા અને વેગ આ છે તો v sin થીટાને લીધે વર્તુળાકાર ગતિ કરે અને પાછું ઉપર આવી છે, બરાબર. એટલે કે ઇલેક્ટ્રોનનો વેગ v sin થીટા અને v cos થીટા બંને ભાગોમાંથી એક સાથે પસાર થાય છે, બરાબર. અથવા v cos થીટા અચળ વેગથી પસાર થાય છે, બરાબર. આથી સર્પિલાકાર ઇલેક્ટ્રોન ગતિ કરે છે, બરાબર. એટલે કે અમુક સમયમાં ઇલેક્ટ્રોન કે સર્પિલાકાર કરી અને કે આર્સ ઉપર આવે છે, બરાબર. અહીંથી ઓછું દર્શાવ્યું છે, અહીંથી અહીંયા સુધીનું દર્શાવવાનું, બરાબર. એટલે શું ઇલેક્ટ્રોન v વેગથી ગતિ કરે છે તો v cos થીટા એનો x અક્ષ પરનો એટલે કે h જોડેનો ઘટક છે, v sin થીટા એટલે કે એને લંબ દિશામાં ઘટક છે, બરાબર. એટલે કે બંનેનો વિચારો ત્યારે આ h દિશામાં હોય તો એમાં એ ઘટક એનો અસર કરતો નથી અને v sin થીટા એ લંબ ઘટક હોવાથી એનો અસર કરે છે, બરાબર. એટલે કે બંનેની અસરને લીધે થઈને પહેલાં તો કે એચને લીધે થઈને એક વર્તુળાકાર ગતિ કરે છે અને કોઈક વખતે એવું થાય છે કે સર્પિલાકારથી તે કે આરમાં આવશે, આર પર આવશે એટલે કે સર્પિલાકાર ઇલેક્ટ્રોન્સ ગતિ કરશે. એટલે વિદ્યુત ક્ષેત્ર અને લંબ શું હોય ચુંબકીય ક્ષેત્ર, બરાબર. એટલે બંનેના વેગનો લીધે થઈને કે અહીંયા ઘડી કે તમને આ સર્પિલાકાર મળે છે. હવે આપણને ખબર છે એના સૂત્ર માટે થઈને કે ટી સમયે વર્તુળાકાર અથવા તો કે એક સર્પિલાકાર પૂર્ણ કરવા માટે એલ મહત્તમ કંપ વિસ્તાર એટલે કે આ કંપ વિસ્તાર કેટલો છે એલ જેટલો, એટલે પણ મહત્તમ કંપ વિસ્તાર મેળવવા માટે આપણને ખબર છે કાઇનેટિક એનર્જીનું સૂત્ર શું છે 1mv²/ρ, બરાબર. એટલે કે આ શેનું સૂત્ર છે કાઇનેટિક એનર્જી એટલે કે ગતિ ઉર્જાનું સમીકરણ છે, બરાબર. ગતિ ઉર્જાનું સમીકરણ છે અને આ જે છે ચુંબકીય ક્ષેત્રની ઉર્જાનું ક્ષેત્ર એ બંને શું થશે ચુંબકીય ક્ષેત્ર અને ગતિ ઉર્જા બંને કેવી થશે સમાન થશે, બરાબર. આ સમીકરણ આપણે અગાઉ ભણી જ ગયા છે. એટલે કે આ કોના લીધે છે ચુંબકીય ક્ષેત્રને લીધે ઇલેક્ટ્રોન કરતી જે ઉર્જા જે છે ચુંબકીય ક્ષેત્રમાં ઉદ્ભવતી ઉર્જા એ છે અને આ કાઇનેટિક એટલે કે ગતિ ઉર્જા છે. આ બંનેના સમીકરણને સરખાવતા HEV sin થીટા એમ v sin થીટા હોલ² H એટલે કે ચુંબકીય ક્ષેત્ર, E એટલે કે ઇલેક્ટ્રોનનો વિદ્યુત ભાર, v sin થીટા એટલે કે વેગનો લંબ દિશામાં ઘટક. અહીંયા ઘડી એમ એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન્સ એટલે કે ઇલેક્ટ્રોનનો માસ છે, v sin થીટા એટલે કે લંબ દિશામાં ઘટક અને એનો વર્ગ અને રો એટલે કે વર્તુળની ત્રિજ્યા છે અહીંયા ઘડી, બરાબર. કેન્સલ કરીએ v sin થીટા એટલે આપણને ફાઇનલી શું મળે v sin થીટા = HE ρ
એચ ઈ આ રો અહીંયા લઈ ગયા અને એમ અહીંયા આગળ નીચે, એટલે આપણને આ સૂત્ર મળે છે. બરાબર. પછી આપણને ખબર જ છે કે સમયનું સૂત્ર શું છે કે અંતર ભાગ્યા વેગ, અથવા વેગ બરાબર અંતર ભાગ્યા સમય. એટલે એને સમયના કરતા બનાવીએ એટલે આપણને શું મળે કે અંતર ભાગ્યા વેગ મળે. અંતર એટલે કે આખું પદ છે, આખું પરિઘ થયો, રાઈટ. અને રો છે એની ત્રિજ્યા છે, એટલે પરિઘનું સૂત્ર શું થાય? 2πr. બરાબર. તેનો વેગ કયો છે? અસરકારક વેગ તો v sin θ છે. પેલો cos θ એની અસર થતી નથી, જે આપણે ઓલરેડી બોલ્યા છે. બરાબર. એટલે 2π રો એ પરિઘ છે અને v sin θ એટલે કે આ વર્તુળાકારનું આપણે અહીંયા આગળ સમય શોધીએ છીએ. પછી આપણને ખબર જે આપણે મેળવ્યું કે v sin θ = h રો બાય m. આ સમીકરણમાં v sin θનું વેલ્યુ કિંમત જે છે આપણે અહીંયા આગળ મૂકીએ છીએ આ સમીકરણમાં, એટલે આપણને શું મળે? 2π રો તો છે જ, પછી h e/m મેં જે અહીંયા આગળ જુદું પાડ્યું છે અને ઇન્ટુ p. બરાબર. p નથી, રો છે, સોરી, રો છે. બરાબર. રો બંને બાજુથી કેન્સલ થઈ જતા, બરાબર, ઉપર નીચે આવીએ એટલે ફાઇનલી સમય શું મળે? 2π h e/m આપણને મળે છે. બરાબર. સમય મળ્યો. હવે આપણે શું શોધવું છે તો કે L. એટલે શું? સમય t વખતે અંતર કેટલું કાપે છે? એ L અંતર શેમાં કાપે છે તો કે સર્પિલ આકાર જો ગતિ કરે ઇલેક્ટ્રોન્સ, તો એ વખતે એણે ઇલેક્ટ્રોન્સ L જેટલું પથ કાપે છે. જો પહેલાં આપણે વર્તુળાકાર ગતિની વાત કરી દીધી ઇલેક્ટ્રોન્સની, અને એના ઉપરથી આપણે સમયનું સૂત્ર મેળવ્યું. હવે આપણે શું કરીએ છીએ કે જો ઇલેક્ટ્રોન સર્પિલ આકારમાં ગતિ કરે તો ઇલેક્ટ્રોન L જેટલું અંતર કાપે છે. તો L બરાબર v, આના ઉપરથી આપણે અંતર એટલે કે સમય ગુણ્યા વેગ. સમય એટલે કે t, વેગ એટલે કે v cos θ. કેમ કે x અક્ષ પર એટલે કે h ઉપર એની ગતિ હોય છે. બરાબર. એટલે આપણને શું મળે કે v cos θ છે. બરાબર. એટલે v cos θ ને આપણે કશું નહીં કરી શકીએ. આપણે કોને મૂકશું? t બરાબર. t બરાબર આપણે અહીંયા આગળ શોધી જ લીધું છે, એટલે t બરાબર 2π h e/m, બરાબર, અને ઇન્ટુ v cos θ. એટલે આ L કયો છે કે કોઈ t સમયે જે સર્પિલ આકાર ઇલેક્ટ્રોન્સ ગતિ કરે તો એ વખતનો જે અંતર કાપે એ L છે. જુઓ અહીંયા ઘડી ચુંબકીય ફોકસિંગમાં આપણે શું ધ્યાન રાખ્યું કે પહેલાં કે ઇલેક્ટ્રોન્સ કે વર્તુળાકાર ગતિ કરે છે. બરાબર. કારણ કે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્ર, બરાબર, એના ઉપર હોય છે, એટલે ઇલેક્ટ્રોન્સ કઈ ગતિ કરશે એ તમે શ્યોર ના કહી શકો. એટલે કે બંને માટે આપણે L આગળ આવે તો એના માટેનું આપણે ઇક્વેશન્સ અહીંયા મેળવ્યું છે. એટલે આપણે શું કર્યું? પહેલાં વર્તુળાકારનું શોધ્યું, કાઇનેટિક એનર્જી અને વિદ્યુત ક્ષેત્રના સમીકરણને સરખાઈ આપણે v sin θ મેળવ્યા. v sin θ મેળવ્યા પછી તો કે આખું પરિપથ પૂર્ણ કરવા માટે એનો લાગતો સમય કેટલો છે? એ t, 2π રો v sin θ. અને આપણને આ સૂત્ર ઉપરથી ખબર જ છે. એટલે આના ઉપરથી આ v sin θ જે વેલ્યુઝ છે એ અહીંયા આગળ આપણે મેળવી છે, એ અહીંયા આગળ ફિલઅપ કરશું, મૂકશું. એટલે 2π રો છે h e/m રો કેન્સલ થતા 2π h e/m. e/m એટલે કે ઇલેક્ટ્રોનનો ચાર્જ અને m એટલે કે માસ ઓફ ઇલેક્ટ્રોન્સ, એટલે ઇલેક્ટ્રોનનો ભાર, દળ. એટલે કે L = v cos θ ઇન્ટુ t. શું માપવા પ્રયત્ન કરે કે સર્પિલ આકાર જો ઇલેક્ટ્રોન ગતિ કરે તો L આકાર તેનું L આગળ તેનું કેટલું થશે? બરાબર. કિંમત કેટલી થશે? એટલે કે v cos θ x h પર છે, એટલે v cos θ ખરું અને ગુણ્યા સમય. બરાબર. એટલે કે 2π h આપણે શું મૂક્યું? t ની વેલ્યુ મૂકી દીધી, એટલે આપણને આ મળ્યું. સમય, આ જે સમય જે છે, જો આની અંદર થીટા છે નથી, એલમાં થીટા છે તો કે હા. તો સમય
એ થીટા પર આધારિત નથી. ઇલેક્ટ્રોન ઉદ્ગમ બિંદુ ઉથી શરૂ કરી અને આર બિંદુ એ એલ અંતરે ઓ આર તરફ સમાન ક્ષેત્રના સમાન બળથી ગતિ કરે છે. બરાબર, સમાન એક દરે ગતિ કરે છે. ક્ષેત્ર આગળ OP દિશામાં ગતિ કરે છે, જે દર્શાવે છે કે સમાન ચુંબકીય ક્ષેત્રમાં ઇલેક્ટ્રોન O આગળ ભેગા થઈ અભિસારી બીમ રચે છે. બરાબર, એટલે O આગળ અભિસારી એટલે કે જુદા થાય છે. બરાબર, અને અપસારી બીમ એલ અંતરે રચાય છે. અહીંયા ઘડી જુદા પડે છે અને અહીંયા ઘડી શું થાય? કોલેપ્સ એટલે કે ભેગા થાય છે. બરાબર, અપસારી. આથી ચુંબકીય ક્ષેત્ર ઇલેક્ટ્રોન બીમ પણ એ લેન્સ તરીકે વર્તે છે. એટલે કે ચુંબકીય બીમ પણ એ લેન્સ તરીકે વર્તે છે. લેન્સ અભિસારી બીમ તરીકે વર્તે છે. આથી આને ચુંબકીય લેન્સ પણ કહેવામાં આવે છે, જે આપણે અહીંયા આગળ વાત કરી. બરાબર, અહીંયા ચુંબકીય લેન્સ અને જેની કેન્દ્ર લંબાઈ L છે. બરાબર, L છે. Lથી ઇલેક્ટ્રોનને 2 કે તેથી વધુ પૂર્ણ સર્પિલાકાર બનાવે છે. જેમ પ્રકાશના તરંગો કાચની જેમ તેમ ઇલેક્ટ્રોન બીમ ચુંબકીય ક્ષેત્રમાં વક્રીભવન માધ્યમ તરીકે વર્તે છે. કેન્દ્ર આગળ L 2L વગેરે અંતરે રચાય છે. એટલે કે આ જે ચુંબકીય ક્ષેત્ર છે એ વક્રીભવન માધ્યમ. આપણે જોયું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં આપણે દરેકે દરેક જે ચુંબક જે છે, બરાબર, એ આપણે મેગ્નિફાઈંગ ગ્લાસ જે અહીંયા આગળ આપણે વાત કરી. બરાબર, તો કે આ દરેકે દરેક મેગ્નેટિક અને આ ચુંબકીય ક્ષેત્ર જે છે એટલે સામસામે એટલે કે આ કોઇલ હોય. બરાબર, એટલે ગૂંચળું હોય. એટલે ગૂંચળાને આપણે વિદ્યુત ક્ષેત્ર લાગુ પાડીએ એટલે શું થાય? મેગ્નેટિક એટલે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. અહીંથી ઉત્પન્ન થાય છે ઇલેક્ટ્રોન્સ ઘન, એટલે કે વિદ્યુત ક્ષેત્ર, ચુંબકીય ક્ષેત્ર અને ઇલેક્ટ્રોનનું સમાવેશ કરી અને એ આપણે અહીંયા આગળ થિયરીને આપણે વાત કરી છે. એટલે કે સ્થિત વિદ્યુત ફોકસિંગની કરી આપણે એક તો, અને બીજું ચુંબકીય ફોકસિંગ. ચુંબકીય ફોકસિંગમાં શું થયું કે આ વર્તુળાકાર ગતિ અને સર્પિલ આકાર ગતિની વાત કરી. બરાબર, અને બીજું કીધું કે એ સમય જે છે એ થીટા પર આધાર નથી રાખતો, એટલે કે કેટલા કોણ છે એ તમારે એમાં નથી, એટલે આધારિત નથી. અને જ્યારે L છે એટલે કોસ થીટા, એટલે કે થીટા પર આધારિત છે. બરાબર, આપણે ગઈ વખતે એટલે આ એનું ફોકસિંગની વાત થઈ. ગઈ વખતે આપણે ઓપ્ટિકલ માઇક્રોસ્કોપ કરતાં એના માઇક્રોસ્કોપમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપના વધુ ફાયદા જોયા. બરાબર, અને જે ફાયદામાં આપણને સૌથી વધુ કે મેં જે કીધું હતું કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં સેમ અને ટેમ હોય છે. બરાબર, સેમ અને ટેમ હોય છે. તો એનાથી કે આટલા જ વ્યાસ હોવો જોઈએ, આ જ હોવું જોઈએ, એની પ્રાથમિક બંધારણ હોવું જોઈએ, એટલે કે ઉપરની ટોપોગ્રાફી હોવી જોઈએ. આમાં માઇક્રો બંધારણ આ પણ એના તફાવતમાં પણ આવી શકે છે. બરાબર, હવે એના ઉપયોગોની વાત કરીએ કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ ઉપયોગ ક્યાં થાય છે. તો કે હું તમને આખી કમ્પ્લીટ નોટ્સ આપીશ કે એના માટે થઈને કે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ એ કે ઇન્ડસ્ટ્રીમાં ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની મદદથી ટેક્સટાઇલનું હોય, બરાબર, કોઈ પણ બંધારણ નવું ફાઇબર આવ્યું હોય, બરાબર, સિન્થેટિક મટીરિયલ આવ્યું હોય, તો એનું જે મેં વાત કરી હતી કે પદાર્થની ઉપરની સપાટી કે અંદરની સપાટી એનો અભ્યાસ કરવો હોય એવી રીતે થાય. મેડિકલમાં શું કે કોઈ પણ પદાર્થ હોય તો વાયરસ હોય, બેક્ટેરિયા, તો એનો સ્ટડી કે અહીંયા આગળ વાયરસ ને બેક્ટેરિયાને પણ એક સબસ્ટન્સ તરીકે આપણે વિચારી શકીએ. બરાબર, અને એ દરેકનો અભ્યાસ કરવા માટે મેડિકલ પેથોલોજીમાં એટોમિક સ્ટ્રક્ચર એ તો આપણને કીધું હતું જ મેં સેમ અને ટેમ માટે. સેમ ને ટેમમાંથી
તમે ઇલેક્ટ્રોન્સનું પેટર્ન શોધી શકો છો, એ પેટર્ન પરથી એનું સ્ટ્રક્ચર પણ શોધી શકો છો, અને એના ઉપરથી કયો પદાર્થ છે તમે બનાવ્યો છે એની અંદર તમે શોધી શકો છો. આમ ભૌતિકશાસ્ત્રમાં શું થયું, સ્ટ્રક્ચર તમે શોધો છો એટલે ભૌતિકશાસ્ત્રમાં, રસાયણમાં શું કે એની અંદરનું ટેમથી તમે એનું કન્સ્ટ્રક્શન શોધી શકો છો. અને જીવવિજ્ઞાનમાં શું કે જેમ હાલમાં જીવવિજ્ઞાનમાં શું આપણને હાલમાં છે જ ખબર છે કે કોરોના વાયરસનો કોઈ હજી રસી હવે ધીમે ધીમે શોધાઈ છે, તો એમાં શું ઉપયોગ થાય છે કે એની અંદર શું હશે, એ વાયરસમાં શું શું છે એનું સ્ટ્રક્ચરનું સ્ટડી કોનાથી થશે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપથી. એટલે કે સ્કેમ ને ટેમ એ વાયરસનું પેલું એને બીજા ફોર્મમાં લઈ અને એની મદદથી કરવામાં આવે છે. પછી ઇન્ડસ્ટ્રીમાં એ કોઈ પણ નવું ફાઇબર આવ્યો, નવું સ્ટ્રક્ચર થયું, તો એ બધાને લુબ્રિકેટિંગ ઓઇલ છે એને પણ સમજવા અને શોધવા માટે પણ થાય છે. ઓકે, હવે આના પછી હું આનો જ વિડીયો તમને ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ શું છે અને એના વિશે જે મેં જાણ કરી, એટલે થિયોરિટિકલ પેપર વર્કથી તમને સમજાયું, એ જ વસ્તુ તમને વિડીયો હું તમને શેર કરું છું, બરાબર. અને આ જ વસ્તુ જેમ બેબીનેટ કમ્પન્સેટરમાં યુટ્યુબમાં નહીં કરું, તો એની લિંક તમને પછી મોકલીશ. ઓકે, હેવ એ નાઇસ ડે.